નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં। આજનો આપણો વિડીયો છે પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક દળની પરીક્ષા માટે અગત્યના 1 થી 100 પ્રશ્નોનું મોડેલ પેપર। તો પ્રશ્ન પહેલો જોઈએ કે કયું રુધિર જૂથ તમામ લોહી મેળવી શકે છે? તો AB ગ્રુપ છે, એ તમામ લોહી મેળવી શકે છે, લઈ શકે છે। બીજો પ્રશ્ન, અરસતૂતને કયા વિજ્ઞાનિકના જનક કહેવાય છે? તો એ છે જીવ વિજ્ઞાનના, બાયોલોજીના। પ્રશ્ન ત્રીજો, ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? તો એ કરી છે થોમસને। પ્રશ્ન ચોથો, કયું રુધિર જૂથ તમામને લોહી આપી શકે છે? તો એ છે O ગ્રુપ। પ્રશ્ન 5, મસાલા રિસર્ચ સેન્ટર ક્યાં આવેલ છે? તો એ આવે છે જગુદણમાં। પ્રશ્ન છઠ્ઠો, આલ્બર્ટ આઇન્સ્ટાઈન શાની શોધ કરી? તો એને સાપેક્ષતાવાદનો સિદ્ધાંતની શોધ કરેલ છે। પ્રશ્ન 7, બ્રોન્કાઇટિસ શરીરના કયા અંગનો રોગ છે? બરાબર, બ્રોન્કાઇટિસ એ શ્વાસ નળીને લગતો અંગનો રોગ છે। પ્રશ્ન 8, સેન્ટ્રલ પેપર એન્ડ પલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારતના કયા શહેરમાં આવેલ છે? તે આવેલ છે સહારનપુરમાં। પ્રશ્ન 9, અભિજીત કયા રંગનો તારો છે? તો એ છે સફેદ। પ્રશ્ન 10, રસીકરણની શોધ કોણે કરી હતી? તો એ કરેલ છે એડવર્ડ જેનરે। પ્રશ્ન 11, એક્સ-રે મશીનની શોધ કોણે કરી છે? તો કરી છે રોન્ટજને। પ્રશ્ન 12, BCGની રસીની શોધ કોણે કરી છે? તો કરી છે કાર્મેન યુરીને। પ્રશ્ન 13, રેડિયમની શોધ કોણે કરી છે? તો છે મેડમ ક્યુરી। પ્રશ્ન 14, આલ્ફા બીટા ગેમા કિરણોની શોધ કોણે કરેલ છે? તો છે રુથરફોર્ડે। પ્રશ્ન 15, વિશ્વ ટીબી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો છે 24 માર્ચના રોજ। પ્રશ્ન 16, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ એટલે કે ગુરુ। પ્રશ્ન 17, ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે? તો છે પૂનમના રોજ। પ્રશ્ન 18, ગુજરાતના અશોક તરીકે કયો રાજા ઓળખાય છે? તો છે કુમારપાળ। પ્રશ્ન 19, કયા મોગલ બાદશાહના સમયમાં અમદાવાદમાં શાહીબાગ બનાવાયો હતો? તો છે શાહજહાન વખતમાં। પ્રશ્ન 20, મૈત્રક વંશનો કયો રાજા ધર્માદિત્ય તરીકે ઓળખાયો હતો? તો છે શિલાદિત્ય પહેલો। પ્રશ્ન 21, મૈત્રક વંશનો રાજ્ય ધર્મ કયો હતો? તો શૈવ ધર્મ। પ્રશ્ન 22, કયા રાજાના સમયમાં મોઢેરાનું સૂર્ય મંદિર નિર્માણ પામ્યું હતું? તો છે ભીમદેવ પહેલાના સમયમાં। પ્રશ્ન 23, મોહમ્મદ બેગડાએ કઈ રાણીની યાદમાં મસ્જિદ બનાવી હતી? તો છે રૂપમતી। પ્રશ્ન 24, લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો એ છે અમદાવાદ જિલ્લામાં। પ્રશ્ન 25, ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો હતા શ્રી મહેંદી નવાઝ જંગ। પ્રશ્ન 26, ગાંધીજીએ કયા સ્થળેથી દાંડી કૂચની શરૂઆત કરી હતી? તો એ સાબરમતી આશ્રમ। પ્રશ્ન 27, સિદ્ધરાજ જયસિંહે કયા રાજાને પરાજય આપીને અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું? તો છે યશોવર્માને પરાજય આપ્યો હતો। પ્રશ્ન 28, હમુદ બેગડાએ કઈ રાણીની યાદમાં મસ્જિદ બનાવી હતી? તો છે રૂપમતી। પ્રશ્ન 29, અંડરલાઇન માટે કયા ટૂલબારમાં જવું પડે છે? તો છે ફોર્મેટિંગ ટૂલબારમાં। પ્રશ્ન 30, બે લાઇન વચ્ચે જગ્યા છોડવા કયા મેનુ વપરાય છે? તો છે ફોર્મેટ મેનુ। પ્રશ્ન 31, જે સેલમાં કર્સર હોય તે સેલને શું કહેવાય? તો કહેવાય એક્ટિવ સેલ। પ્રશ્ન 32, કોમ્પ્યુટરમાં થતી કોઈપણ પ્રક્રિયાના જવાબ માટે આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ, જોવા માટે આપણે મોનિટરનો ઉપયોગ કરીએ છીએ કે પ્રક્રિયા શું થઈ। પ્રશ્ન 33, જો કોમ્પ્યુટરમાં ઉપરથી જવાબ તૈયાર કરીએ તો તેને કેવો કોમ્પ્યુટર કહેવાય? તો કહે છે એનાલોગ કોમ્પ્યુટર। પ્રશ્ન 34, કલર બોક્સની શોર્ટકટ કી શું છે? તો કલર બોક્સની શોર્ટકટ કી છે Ctrl+L। પ્રશ્ન 35, 0 થી 9 ને કઈ કી કહેવાય? તેને કહે છે ન્યુમેરિક કી, નંબરિક કી। પ્રશ્ન 36, સિલેક્ટ ઓલની શોર્ટકટ કી એટલે Ctrl+A। પ્રશ્ન 37, મેગ્નેટિક ટેપ એ ખાલી જગ્યા ડિવાઇસ છે, તો એ છે સ્ટોરેજ ડિવાઇસ, એમાં સંગ્રહ થાય।
પ્રશ્ન 38 કીબોર્ડ એ કેવું ડિવાઇસ છે? તો એ છે ઇનપુટ ડિવાઇસ. પ્રશ્ન 39 ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા સમાપ્ત કરવામાં આવેલ છે? તો એ અનુચ્છેદ નંબર છે 17. પ્રશ્ન 40 યોજનાના આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો હોય છે વડાપ્રધાન. પ્રશ્ન 41 મૌલિક અધિકારને ભારતીય બંધારણનું હૃદય તેમજ આત્મા કોણે કહ્યું છે? તો એ છે ડોક્ટર આંબેડકરે એમ કીધેલ છે. પ્રશ્ન 42 બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 43 સમયાવતંત્રનો વિચાર કયા દેશના બંધારણમાં લેવાયેલ છે? તો એનો વિચાર લેવામાં છે રશિયામાંથી. પ્રશ્ન 44 રાષ્ટ્રીય ચિહ્નમાં કયા બે પ્રાણીનો જોવા મળે છે? તેમાં છે આખલો અને ઘોડો. પ્રશ્ન 45 સૌપ્રથમ વાર વંદે માતરમ ક્યારે ગવાયું હતું? તે 1896માં. પ્રશ્ન 46 જો મંત્રી વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થાય તો મંત્રીમંડળને રાજીનામું આપવું પડે. પ્રશ્ન 47 બંધારણના કયા અનુચ્છેદમાં સમાનતાના સિદ્ધાંતને આવરી લેવામાં આવ્યો છે? તો એ છે 14મા અનુચ્છેદમાં. પ્રશ્ન 48 જીપીએસસીના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો એ કરે છે રાજ્યપાલ. પ્રશ્ન 49 મા વાત્સલ્ય યોજનામાં વાર્ષિક મહત્તમ કેટલા રૂપિયા સુધીની કેશલેસ સારવાર પૂરી કરવામાં છે? તો એ છે 2 લાખ સુધીની. પ્રશ્ન 50 સિરોહી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? તો છે મણિપુર રાજ્યમાં. પ્રશ્ન 51 ભારત નેટ એ કેન્દ્ર સરકારનો મહત્વાકાંક્ષી ગ્રામીણ ઇન્ટરનેટ જોડાણ કાર્યક્રમ છે જેનો અમલ કઈ કંપની કરી રહી છે? તો છે BBNL. પ્રશ્ન 52 સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નીચે પૈકી અયોગ્ય બાબત જણાવો. તો એ બીજો ને ચોથું વાક્ય છે અયોગ્ય છે. પ્રશ્ન 53 પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનું અમલીકરણ કયા વર્ષમાં થયું હતું? તો એ થયું હતું ફસલ યોજના 2014માં થયું છે. પ્રશ્ન 54 DM કૃષ્ણા વિશે યોગ્ય બાબત જણાવો. તેમાં પ્રશ્નમાં આવશે ઉપરોક્ત તમામના જવાબ છે. પ્રશ્ન 55 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કઈ તારીખે થયું છે? આ 3 પ્રશ્ન છે જે આપેલા એના જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાના છે. 55, 56 અને 57. દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે 55, 56 અને 57નો સાચો જવાબ તમારે કોમેન્ટમાં દર્શાવી દેવાનો રહેશે. જોઈ લ્યો. પ્રશ્ન 58 ભારત પાકિસ્તાન વચ્ચેનો છેલ્લો સીમા સંઘર્ષ કઈ સરહદે થયો હતો? તો છે કારગિલ. પ્રશ્ન 59 પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો ઈસવીસન 1757માં. પ્રશ્ન 60 ચીની પ્રવાસી હ્યુંગ એનત્સાંગ કોના સમયમાં ભારત આવ્યો હતો? તો એ છે હર્ષવર્ધનના સમયમાં. પ્રશ્ન 61 રાજતરંગીણી ગ્રંથના લેખકનું નામ શું છે? તો છે કલ્હણ. પ્રશ્ન 62 પ્રથમ સદીમાં કયા પ્રમુખ ખ્રિસ્તી સંત કેરળ આવ્યા હતા? તે હતા સેન્ટ થોમસ. પ્રશ્ન 63 ભારતીય ભૂમિદળના પ્રથમ સેનાપતિ કોણ હતા? તો હતા KM કરિયપ્પા. પ્રશ્ન 64 મહાત્મા ગાંધીને અગ્નિદાહ આપેલ તે સ્થળ કયું છે? તો છે રાજઘાટ. પ્રશ્ન 65 તમાકુનો પાક ભારતમાં દાખલ કરનાર પ્રજા કઈ હતી? તો હતી પોર્ટુગીઝ. પ્રશ્ન 66 કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે? તો છે લાક્રોસે એટલે કે આઈસ હોકી. પ્રશ્ન 67 બાણવિદ્યા કયા દેશની રાષ્ટ્રીય રમત છે? તો છે ભૂતાનની. પ્રશ્ન 68 ખાલી જગ્યા ક્રિકેટને તેની રાષ્ટ્રીય રમત તરીકે રજૂ કર્યો છે? તો છે જમૈકા. પ્રશ્ન 69 ખાલી જગ્યા તુર્કીની રાષ્ટ્રીય રમત છે? તો છે કુસ્તી. પ્રશ્ન 70 કોમનવેલ્થ રમત ક્યારે શરૂ થઈ? તો એ થઈ 1930માં. પ્રશ્ન 71 એશિયન ગેમ્સ માટે 1998માં કયા યજમાન દેશ હતો? તો એ હતો થાઈલેન્ડ. પ્રશ્ન 72 2010માં કોમનવેલ્થ ગેમમાં કયા દેશમાં યોજાઈ ગઈ? તો એ ભારતમાં. પ્રશ્ન 73 કયા વર્ષમાં એશિયન ગેમ્સ શરૂ થઈ છે? તે 1951થી શરૂ થઈ છે. પ્રથમ પ્રશ્ન છે 74 સામત પ્રસ્થાન
બિંદુથી ચાલવાથી શરૂઆત કરે છે. તે 3 કિમી પશ્ચિમમાં ચાલે છે, પછી તે પોતાની જમણી તરફ વળીને 3 કિમી ચાલે છે, તો તેનું મુખ કઈ દિશામાં છે? તો એ છે ઉત્તર દિશામાં. પ્રશ્ન 75. રાહુલનો 1 કરોડમાં આગળથી ક્રમ 7મો અને પાછળથી 17મો ક્રમ છે. તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે? તો હશે કુલ 23 બાળકો. પ્રશ્ન 76. 1 ફેબ્રુઆરી 2005ના રોજ મંગળવાર હોય તો તે 1 ફેબ્રુઆરી 2006ના રોજ કયો વાર હશે? તો એ છે બુધવાર. પ્રશ્ન 77. આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરો પરથી નીચેના પૈકી એક શબ્દ બની શકશે? તો ઓપ્શન સી આવશે એનો જવાબ. પ્રશ્ન 78. એ અને બી બહેનો છે, સી અને ડી ભાઈ છે, એ ની પુત્રી ડી ની બહેન છે, તો બી નો સી સાથે સંબંધ શું? તો એની માસી થાય. પ્રશ્ન 79. જો કોઈ સાંકેતિક ભાષામાં બેંકને CCOM લખવામાં આવે તો ક્લાર્કને કેમ લખાય? તો એને લખાય DNFTL. પ્રશ્ન 80. જો કોઈ સાંકેતિક ભાષામાં સુમનને UWOCP લખી શકાય તો ભાષામાં મંડલ ને કઈ રીતે લખાય? તો OCPFCN ને. પ્રશ્ન 81. ARCSETG તો ત્યારબાદ શ્રેણીમાં શું આવશે? યુ. પ્રશ્ન 82. ભારતીય ફોજદારી ધારો 1860માં કાવતરાની વ્યાખ્યા મુજબ તેમાં કુલ કેટલી વ્યક્તિ હોવી જોઈએ? તો 2 અથવા તેથી વધારે હોવી જોઈએ. પ્રશ્ન 83. ડાઇનિંગ ડિક્લેરેશન એટલે શું? તો મરનારે પોતાના સમયે કરેલ નિવેદન, એટલે ગુજરી ગયા હોય એ પહેલા, મરી ગયા પહેલાની ડિક્લેરેશન કરી. પ્રશ્ન 84. નિષ્ણાતના અભિપ્રાય એવિડન્સ એક્ટની કઈ કલમ હેઠળ માન્ય છે? તો એ છે 45મી. પ્રશ્ન 85. બળાત્કારના ગુનામાં IPS ની કઈ કલમ હેઠળ નોંધાય છે? તો એ 376માં. પ્રશ્ન 86. IPS કલમ 392માં શાનો ઉલ્લેખ છે? તેમાં લૂંટનો ઉલ્લેખ છે. પ્રશ્ન 87. આપઘાત કરવાની કોશિશ IPCની કઈ કલમ હેઠળ ગુનો બને છે? 309. પ્રશ્ન 88. પુરાવો અપૂરતો હોય ત્યારે આરોપીને CRPCની કઈ કલમ હેઠળ છોડી શકાય છે? 169માં. પ્રશ્ન 89. ગુનેગારને પકડવાની સત્તા ફક્ત કોને છે? તો કે ગુનેગારના પોલીસ, ન્યાયાધીશ અથવા તો માણસ તમામને છે કે જે ગુનેગાર પકડી શકે. પ્રશ્ન 90. FIR CRPCની કઈ કલમ હેઠળ નોંધાય છે? તો કલમ 154 હેઠળ. પ્રશ્ન 91. વગર વોરંટ ધરપકડ કરવાનો પોલીસનો અધિકાર CRPCની કઈ કલમ હેઠળ નિર્દેશિત છે? તો છે કલમ 41. પ્રશ્ન 92. ફોજદારી કાર્યવાહી અધિનિયમ 1973 ક્યારથી અમલમાં આવ્યો? તો 1 એપ્રિલ 1974માં. પ્રશ્ન 93. પકડાયેલ વ્યક્તિને પોલીસ વધુમાં વધુ કેટલા કલાક સુધી અટકાયતમાં રાખી શકે છે? તો એ છે 24 કલાક. પ્રશ્ન 94. ફરારીની મિલકતની જપ્તી કઈ કલમ હેઠળ થાય છે? જો ફરાર હોય ને એની મિલકતની જપ્તી IPC કલમ 83 મુજબ થાય છે. પ્રશ્ન 95. સામાન્ય ઈજા માટે IPCની કઈ કલમ હેઠળ ગુનો નોંધાય છે? તો એ છે 323 મુજબ, કલમ 323 મુજબ. પ્રશ્ન છે 96મો. જન્મટીપ અથવા તો બીજી કેદની શિક્ષાને પાત્ર ગુના કરવાની કોશિશ કરવા માટે શિક્ષા IPCની કઈ કલમ હેઠળ થાય છે? તો કલમ 511 મુજબ. પ્રશ્ન 97. ચોરીના ગુના IPCની કઈ કલમ હેઠળ નોંધાય છે? તો એ નોંધાય છે કલમ 379 મુજબ. પ્રશ્ન 98. દહેજ મૃત્યુનો ગુનાનો IPCની કઈ કલમ હેઠળ ઉલ્લેખ છે? તો છે કલમ 304 હેઠળ. પ્રશ્ન 99. IPCની નિમ્નલિખિત કઈ કલમમાં રાજ્ય સેવકને ફરજ બજાવતા રોકવા બાબતમાં ઉલ્લેખ કરેલ નથી? તો કલમ 186માં. પ્રશ્ન 100. આરોપીના રિમાન્ડ કોર્ટ દ્વારા વધુમાં વધુ કેટલા દિવસ સુધી આપી શકાય? તો છે વધુમાં વધુ 90 દિવસ સુધી. તો આ હતા 1 થી 100 પ્રશ્ન આપણી પરીક્ષા માટે અગત્યના. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. નિકાલી પરીક્ષા માટે બધાને ઓલ ધ બેસ્ટ ઓફ લક.